સિદ્ધાર્થભાઈ ઝવેરીનો વાલકેશ્વરથી આ સવાલ છે કે આ વિષમકાળમાં જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે રહેવાય. જુઓ, આનંદગંજી મહારાજ, ચિદાનંદજી મહારાજ એવા કેટલાય દાખલા છે જે આ પંચમકાળમાં વિષમકાળમાં જ જ્ઞાતા દ્રષ્ટા રહી સમ્યક દર્શનને પામ્યા છે. અત્યારે આ કાળમાં આ સંગયનથી મોક્ષ ન પામી શકાય, પણ સમ્યક દર્શન તો પામી શકાય, અને તે માટેના દ્વાર બંધ નથી થઈ ગયા. ભલે જેટલું રહેવાય તેટલું, પણ તે માટેનો પ્રયત્ન તો ચાલુ કરી દેવો જ જોઈએ. સૌ પ્રથમ તો આપણી માન્યતામાં એ ફિટ થઈ જવું જોઈએ કે હું કરવાવાળો કોઈ નથી, હું ફક્ત જોવાવાળો છું. હું એટલે આત્મા, હું એટલે શરીર નહીં. આપણે કહીએ છીએ કે આ મારું શરીર છે, એમ કહીએ ને આપણે કે આ મારું શરીર છે, હું શરીર છું એવું નથી કહેતા. તો મારું શરીર કહેવાવાળો કોણ, આ મારું કહેવાવાળો કોણ? તો એ સ્પષ્ટ થાય છે કે મારું શરીર છે એમ કહેવાવાળો શરીરનો માલિક કોઈ અલગ છે અને શરીર અલગ છે. તો એ મારું કહેવાવાળો કોણ છે? આત્મા છે. એ આત્મા જો કરતા બને તો એણે ભોગતા બનવું જ પડે. કરતા બને તો ભોગતા બનવું પડે, અને કરતા ભોગતાના ચક્કરમાં ભવભ્રમણ ફર્યા જ કરવા પડે. પણ જો આત્મા ફક્ત જ્ઞાતા દ્રષ્ટા રહે, જે કાંઈ બની રહ્યું છે તેમાં ઇન્વોલ્વ ન થાય, તો કરતા ન બને, ને કરતા ન બને તો ભોગતાના ચક્કરમાંથી બહાર નીકળે. સમજમાં આવે છે ને? તો મેં જે પહેલાં કીધું તે માન્યતામાં એ ફિટ હોવું જ જોઈએ કે હું જોવાવાળો છું, કરવાવાળો નહીં. જે વસ્તુ માન્યતામાં હોય એ ક્યારેક ને ક્યારેક સાકાર થાય જ. તમે શું કરો છો એ મહત્ત્વનું નથી, પણ શું માનો છો એ મહત્ત્વનું છે. કોઈ રાત દિવસ બીડી પીવાવાળો માણસ છે, એને બીડી વગર ચાલતું નથી, પણ અંદર અંદરથી પોતે માને છે કે મને આ ખરાબ આદત પડી ગઈ છે. બીડી પીવી એ કોઈ સારી વસ્તુ નથી, એનાથી હું પૈસાથી અને શરીરથી બંનેથી બરબાદ થાઉં છું. હે ભગવાન, મારી આ આદત ક્યારે છૂટશે? આમ એની માન્યતામાં એ ફિટ બેઠું છે કે બીડી પીવી એ ખરાબ આદત છે. એ એની માન્યતામાં બેસી ગયું છે. તો ક્યારેક ને ક્યારેક તો આ આદત એમાંથી એ ચોક્કસ બહાર આવશે, કેમ કે તેના આ કાર્યને અંદરથી ટેકો નહીં મળે. અંદર માન્યતામાં બેસી ગયું છે એટલે હવે અંદરથી ટેકો નહીં મળે. કદાચ આ ભાવમાં તે ન છોડી શકે, પણ આગામી કોઈ માનવ ભાવમાં એ આવી આદતનો શિકાર નહીં બને, કેમ કે એની માન્યતામાં એ આત્માની સાથે લઈને એ માન્યતા જશે. એમ કોઈ બીડી પીતો નથી કોઈ માણસ, પણ અંદર અંદરથી એમ માને છે કે કોઈ વખત બીડી પી લઈએ એમાં શું થઈ ગયું. ક્યારેક મૂડ ન હોય કે મિત્રોનો સંગાત હોય, મહેફિલ હોય, તો મજેથી બીડી પી લેવાની. હું રોજ થોડો પીઉં છું. ભલે એ માણસ ક્યારે પણ બીડી ના પીએ, પણ એની માન્યતામાં એ ફિટ નથી કે બીડી પીવી એ જ ખરાબ છે, બીડી પીવાય જ નહીં. તો એ વ્યક્તિના જીવનમાં ક્યારે પણ બીડીની આદત પ્રવેશી શકે છે. એટલે જ કહ્યું છે કે તમારી બધી જ માન્યતા 100% ભગવાનની આજ્ઞા સાથે મેચ થવી જ જોઈએ. એમાં 99% પણ ના ચાલે. 1% પણ કમ હોય ને તો પણ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકે નહીં. તો સમજ્યા પછી આપણે આપણી માન્યતામાં, આપણા મનમાં એ ફિટ બેસાડવાનું કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, એટલે કે જાણવાવાળો ને જોવાવાળો છું. હું કરતા નથી એટલે કે કરવાવાળો નથી. આ મેં કર્યું અને હું કરું છું એની હજારો માન્યતાઓ અંદર અંદર ઘર કરીને બેઠી છે આપણી અંદર. અને તો પછી જ્ઞાતા દ્રષ્ટા ક્યાંથી રહેવાય? જેમ કે હું જ કમાવાવાળો છું, મારું આટલું નામ છે એટલે જ
આ દીકરા દીકરીનું સમાજમાં સારા ઘરે ગોઠવાયું, હું જ ઓફિસના સ્ટાફ પાસેથી આટલું કામ લઈ શકું. અરે આવી આવી તો વિચાર કરો તો કેટલીય માન્યતા હું અને મારું અને મેં એ બધી અંદર ઘર કરીને બેઠી છે. અને એને એક એકને ઉખાડીને કાઢીને ફેંકી દો. એની જગ્યાએ આ માન્યતા બેસાડો કે નિયતિમાં જે નક્કી હોય તે જ થાય છે, હું કરવાવાળો કોઈ નથી. જે કંઈ થાય છે તેને હું ફક્ત જોવાને જાણવાવાળો છું. તો એક સમય એવો ચોક્કસ આવશે કે વધુમાં વધુ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહી શકાશે. હા, જૂની આદત પ્રમાણે દરેક જગ્યાએ હું આવીને ઊભો જ રહી જશે, પણ તરત જ ત્યાંથી પાછા હટો ને કરતા ભાવમાંથી જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં સ્થાપિત થાવ. આમ હુંપદરૂપી ઝાડના થડને એક એક કુહાડો લાગતો જ રહેશે. પછી જેના ઝાડના થડની જેવડી સાઈઝ એને કાપતા એટલો સમય લાગશે, પરંતુ ધીરજ ગુમાવવાની નહીં. આ બધું લાંબુ કાર્ય છે. ક્ષમતાને ધીરજથી જ કાર્યની સિદ્ધિ મળશે. બીજું, જ્યાં સુધી આત્મા પર કર્મોના થર ને થર બાંધેલા છે ત્યાં સુધી હુંકાર જવાનું નામ લેશે નહીં. વિપશ્યના ધ્યાન સાધના દ્વારા કર્મોની એક એક પ્રતરો ઉદીરણામાં લાવી એને નિર્જરવાની છે. જેમ જેમ જૂના કર્મો નિર્જરતા જશે ને નવા કર્મોનો આશ્રવ ઓછો થતો જશે, તેમ તેમ આત્મા પરથી કર્મોનો મેલ ઓછો થશે. અને તેથી કરીને આત્માનો જ્ઞાનરૂપી પ્રકાશ બહાર આવશે ને વધુમાં વધુ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવાશે. એટલે વધુમાં વધુ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવા માટે આત્મા પરથી કર્મનો મેલ ઓછો કરવાની ખાસ જરૂર છે. વિપશ્યના સાધનાની શરૂઆત જ જ્ઞાતા દ્રષ્ટા ભાવથી જ થાય છે. વિપશ્યના ધ્યાન સાધના શું છે, કેવું છે, જૈનિઝમ સાથે કેવી રીતે સંલગ્ન છે, બધું જ બહુ ડિટેલમાં મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં સવાલ નંબર 198 259 એટલે કે 259 સુધી ધ્યાનથી વાંચી જજો. આટલા સવાલ જવાબ. આ સ્વાધ્યાયથી શરૂ થાય છે સવાલ, પણ એ સ્વાધ્યાય પણ આ વિપશ્યનાને સંલગ્ન જ છે. એટલે 198થી કીધું મેં, 198થી 259 ધ્યાનથી વાંચી જજો. મનુષ્ય જન્મ પામીને આ સકામ નિર્જરા કરવાનું જ કામ કરવાનું છે. કેમ કે આ જન્મમાં જ આ કરી શકશું, એ સિવાય ક્યાંય નહીં કરી શકીએ. તો જેમ જેમ ધ્યાનમાં આગળ વધતા જશો તેમ તેમ વધુમાં વધુ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં સ્થાપિત થતા જશો. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે ધ્યાનમાં મનને સ્થિર કરવા માટે પાપોમાંથી પાછા હટવું ખૂબ જ જરૂરી છે. પાપોના મહાસાગરમાં બેઠેલો માનવી મનને સ્થિર કરી શકતો નથી. તો 18 પાપસ્થાનક વિચારી જેટલા પાપમાંથી પાછા હટાય તેટલા પાછા હટો. 2. વિપશ્યના ધ્યાન દ્વારા કર્મોની નિર્જરા કરો. 3. માન્યતામાં ફિટ કરો કે હું કરવાવાળો કોઈ નથી, હું તો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છું. 4. મારી જે ક્રમબદ્ધ પર્યાય જ્ઞાનીના જાણવામાં આવી છે તે પ્રમાણે જ બધું બની રહ્યું છે. જે કાંઈ થઈ રહ્યું છે તેનો હું ફક્ત જોવાવાળો છું એવી શ્રદ્ધા મનમાં દ્રઢ કરો. અને 5. દરરોજ સૂઈ જતાં પહેલાં 5 મિનિટ એ રટન કરો કે હું કરતા નથી, હું જ્ઞાતા દ્રષ્ટા છું. હે સિમંદર દાદા, આ ભાવમાં રહેવા માટેની મને શક્તિ આપ. તારી અનંત શક્તિનું એક રજકણ મને આપ, જેથી આખી રાત આ ભાવનામાં રહેવાશે. છેલ્લે 5 મિનિટ આ રટન કરશો એ ભાવનામાં આખી રાત રહેવાશે. તો જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં આ 5 સ્ટેપને અનુસરો. તાત્કાલિક કોઈ ચમત્કાર થવાનો નથી. પંથ ઘણો લાંબો છે, પણ કંટાળીને કેડી છોડશો નહીં તો મંજિલ ચોક્કસ મળશે.